હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ। અમે આજે વડવાળા રામજી મંદિર જવા નીકળી ગયા છે, હું ભરતભાઈ બંને। અમે કેનાલ તરફથી રસ્તો એ ભરતભાઈ એમ કે શોર્ટ રસ્તો ત્યાંથી ડાયરેક્ટ ત્યાંથી જવાય છે, તો ટ્રાફિક નથી। તો અમે કેનાલમાં સુંદર નજારો દેખતા દેખતા અમે જાગ જવા નીકળી ગયા છે। અમે નર્મદાની મુખ્ય કેનાલ પરથી જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો દર્શક મિત્રો। હું વિડીયો શૂટ કરી રહી છું અને ભરતભાઈ એક્ટિવા ચલાવી રહ્યા છે। અમે એણાસરથી ડાયરેક્ટ દેગામવાળા રોડ ઉપર ચડી ગયા હતા, તમે જોઈ શકો છો। અમે મુખ્ય કેનાલ પાસે ડાયરેક્ટ એણાસર આવી ગયા અને અમે એક મિત્રના ફાર્મ ઉપર આવ્યા અને એને 100થી વધારે જેટલી ભેંસોથી ફાર્મ આવું મસ્ત બનાવેલું હતું ભાઈને બહુ સારી ભેંસો છે બધી। ભરતભાઈ આગળ જઈ રહ્યા છે, તેમની સાથે એમને બતાવી રહ્યા છે કે આ રીતે ફાર્મ છે અમારો। હું વિડીયો શૂટ કરી રહ્યો છું। પછી અમે ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં અમે દેગામવાળા રોડ પર ચડી ગયા છે, ત્યાંથી નજીક જ થાય છે જાગ ગામ। પછી અમને બંને મિત્રો મળી ગયા, શિવાભાઈ અને વિપુલભાઈ। તે પણ કે અમારે જે મંદિરે આવવું છે, તો અમે ગુરુ પૂર્ણિમા હતી એના કારણે એ કે પણ અમારે પણ આવવું છે, તો અમે બધા સાથે નીકળી ગયા। વિપુલભાઈ અને શિવાભાઈ તો એનું બાઇક નવું લઈને આવી ગયા છે અને અમે બધા ચર્ચા કરતાં કરતાં આગળ નીકળી ગયા છીએ। બસ અમે જાગ ગામ તરફ જઈ જ રહ્યા હતા અને આજે ગુરુ પૂર્ણિમા છે ને એના કારણે ટ્રાફિક વધારે લાગે છે, એટલે તમે જોઈ શકો છો અમે ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે અને હું શૂટ કરી રહ્યો છું વિડીયો। તમે જુઓ જાગ ગામ તરફ રસ્તો જઈ રહ્યો છે। ત્યારે જાગ ગામનો ગેટ આવી ગયો છે, ટ્રાફિક બહુ વધારે લાગે છે કેમ કે ગુરુ પૂર્ણિમા છે ને એના કારણે। પછી અમે ટ્રાફિકમાંથી પછી સીધા ગામ તરફ નીકળી ગયા। તમે જોઈ શકો છો ગામનો વડલો આવી ગયો છે, ગામની અંદર જ છે મંદિર, વડવાળા રામજી મંદિર। તમે જોઈ શકો છો ગુજરાત પોલીસનો પણ બંદોબસ્ત ફૂલ છે લાગે। ટ્રાફિક બહુ વધારે છે ગુરુ પૂર્ણિમા દિવસે, બહુ પબ્લિક આવે છે અને એમાં રબારી સમાજ બહુ વધારે આવે છે, તમે જોઈ શકો છો। અત્યારે અમે થોડાક વહેલા આવી ગયા કારણ કે અમારે વિડીયો શૂટ કરવાનો હતો દર્શક મિત્રોને બતાવવા માટે, એના માટે અમે 10 વાગે પહેલાં પહોંચી ગયા હતા। જોઈ શકો છો તમે સાઉન્ડ પણ આવી ગયું છે, વડવાળાના મંદિર છે જો તમે જોઈ શકો છો। પબ્લિક ધીરે ધીરે બધા આવી રહ્યા છે લોકો, તમે જોઈ શકો છો। અને આ વડવાળા રામજી મંદિર જાગ ગામ આવેલું છે। શ્રી પરમ પૂજ્ય ગુરુજી ગણેશજી બાપુ, તમે જોઈ શકો છો બધા વડીલો અને દર્શન કરીને આવી રહ્યા છે મંદિર। તમે જોઈ શકો છો મંદિરની વ્યવસ્થા બહુ સરસ છે, અહીંયા હવન પણ ચાલુ છે અને બધા બાપુના દર્શન પગે લાગી રહ્યા છે, તમે જોઈ શકો છો બધા। રામ ભગવાનની આરતીનો સમય ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો।
ગાડી લાવી વિશાલભાઈ આપણે જોરદાર મોજ કરાવી અને ડાયરો પર ત્યાં પૂરો કર્યો, અમે વરઘોડો પૂરો કર્યો. તમે જોઈ શકો છો બધા રમઝટ માણી રહ્યા છે અને હું ભરતભાઈ પાસે અમદાવાદ તરફ નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આપણે પાછા રિટર્ન તે રસ્તે આવી ગયા છે. તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ, જય બાબારી બધાને. અને જો ભરતભાઈ વિડીયો શૂટ કરી રહ્યા હતા અને હું એક્ટિવા ચલાવી રહ્યો હતો. અને આપણે મળીએ હવે તમને બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય રામાવીર.